તો અંતે કાટ ખાઈ રહેલી આ સાયકલોનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે। સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલોનું વિતરણ શરૂ કરાયું છે। વર્ષ 2023ની સાયકલનું હવે વિતરણ કરાયું છે અને મહિનાઓ સુધી આ સાયકલો જે ધૂળ ખાતી હતી, કાટ ખાતી હતી, આખરે હવે વિતરણની શરૂઆત થઈ છે। મહિનાઓ સુધી વરસાદમાં પલળેલી સાયકલનું વિતરણ થયું। નવા રંગરોગાન સાથે આ સાયકલોને શાળામાં મોકલવામાં આવી રહી છે। ગાંધીનગર તાલુકાના દોલારાસણા વાસણા ગામની શાળામાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત વર્ષ 2023ની અંદર 9મા ધોરણમાં પ્રવેશેલી બાળાઓને જે સાયકલ આપવાની હતી એ સાયકલ ધૂળ ખાતી, કાટ ખાતી અને વરસાદી પાણીમાં પલળતી પડી હતી। જો કે અંતે હવે આ ખરાબ થયેલી અને ખરાબ થયા બાદ નવા રંગરોગાન જે સાયકલને કરવામાં આવ્યા છે એ સાયકલનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। દ્રશ્ય બતાવી રહ્યા છે મારા સહયોગી મલય દવે। આ ગાંધીનગરની એક સ્કૂલના કેમ્પસની અંદર પડેલી સાયકલોના દ્રશ્યો આપે અગાઉ પણ એબીપી અસ્મિતા ઉપર જોયા હતા અને એ ખરાબ થયેલી સાયકલનું રંગરોગાન થતા દ્રશ્યો પણ એબીપી અસ્મિતાએ પ્રકાશિત કર્યા હતા। ત્યારબાદ આજે અંતે આ દોલાવાસણા ગામની શાળાની અંદર જે સાયકલનું વિતરણ થવાનું છે એવી 21 સાયકલ લેવા માટે થઈ અને અહીંયા દોલાવાસણા શાળા આવેલી છે તે શાળામાંથી અહીંયા લોકો આવ્યા છે આ સાયકલ લેવા માટે। તેમની સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીશું કે ક્યારે તેઓ આ સાયકલ લેવા આવ્યા અને કેટલી સાયકલ લેવા આવ્યા છે, કારણ કે પ્રાથમિક માહિતી 21 સાયકલની છે। જે વ્યક્તિ અહીંયા લેવા આવ્યા છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, શું નામ આપનું? મારું ભાવસર કિશોરભાઈ નામ છે। હું સેવક તરીકે એક સ્કૂલમાં કામ કરું છું। અચ્છા, એટલે તમે કઈ સ્કૂલમાંથી આવ્યા, કયું ગામ અને એ ગામની શાળાનું નામ શું છે? શ્રીમતી ASSR ભાવસર હાઈસ્કૂલ દોલારાણા વાસણા, તાલુકો જિલ્લો ગાંધીનગર। અચ્છા, કેટલી તમારે આ સાયકલ લેવાની છે? 21 સાયકલ લેવાની છે। 21। અને એ સાયકલ તમે લઈ જશો એટલે તરત બાળાઓને વિતરણ કરી દેશો કે આના કોઈ કાર્યક્રમ રાખવાનો છે અને એની અંદર બાળાને આપવાની છે? હવે તો હું સેવક છું એટલે મને બહુ ખ્યાલ નથી, પણ એના વાલી અને વિદ્યાર્થીને બોલાવીને એનું નામ લખીને ચેસીસ નંબર પાડીને પછી એનું વિતરણ કરવામાં આવશે। ક્યારે આપવામાં આવશે? એ તો સોમવારે આપી જ દઈશું ને, તો શનિવારે કાલે રજા છે એટલે ચાલુ સ્કૂલે આપી દઈશું। અચ્છા, તમે કઈ લખીને લઈને આવ્યા છો? અહીંયા કોની પાસેથી આ સાયકલ લીધી? હું સ્કૂલનો લેટર પેડ ઉપર સાહેબના સહી સિક્કા સાથે લઈને આવ્યો છું અને ત્યાં મને કીધું કે તમે લેટર પેડ લાવ્યા છો, તો મેં આપ્યો। એમણે કીધું તમને ઉપર હું 21 સાયકલ આપું છું, તો મને 21 સાયકલ આપી છે। અચ્છા સાહેબ, વર્ષોથી આ યોજના ચાલે છે, દર વર્ષે તમે લેવા આવો છો કે કોઈ બીજું આવે છે? હા, હું આવો તો કોઈ કારણસર હું ના આવતો, બીજું કોઈ બી આવે કોઈ। અચ્છા, આ કયા વર્ષની સાયકલ છે? આ 22-23 વર્ષની છે। તો આ તો 24 ચાલે છે, તો મોડું થયું એક વર્ષ? દર વર્ષે આવું મોડું થાય છે કે આ વખતે જ આવું મોડું થયું છે? કોઈ કારણસર કદાચ મોડું થઈ ગયું હશે એટલે અમે આ વખતે આવ્યા છે। અમારો સાહેબે કીધું તમે સાયકલ લઈ આવો એટલે મેં આવી ગયા લેવા। અચ્છા, અને આ જે બે ભાઈઓ છે શ્રમિકો, એને અને વાહન તમે શાળા તરફથી લઈને આવ્યા? હા, તો વાહન તો ભાડાની કરીને લઈને આવ્યા છે। એ 2 જણા છે, એમનું છે પોતાનું વાહન। અચ્છા, એ ભાડું શાળા ચૂકવશે? હા, ભાડું સ્કૂલ આપશે। ખૂબ ખૂબ આભાર કિશોરભાઈ વાત કરવા માટે। તો આ કિશોરભાઈ જે શાળા છે દોલારાણા વાસણાની, તે શાળામાં સેવક તરીકેની ફરજ બજાવે છે અને હવે અંતે આ સાયકલનું વિતરણ થયું છે, પરંતુ કેટલાય સવાલ એવા છે કે જેના જવાબ હજી સુધી મળ્યા નથી। વર્ષ 2023ના શાળા પ્રવેશોત્સવ દરમિયાન આ શાળા સાયકલોનું વિતરણ કરવાનું હતું ધોરણ 9માં પ્રવેશેલી બાળાઓને, પરંતુ એ સાયકલનું ટેન્ડરિંગ મોડું થાય છે। સાયકલની ખરીદી વર્ષ 2024માં થાય છે અને ખરીદી કર્યા બાદ પણ મહિનાઓ સુધી ગુજરાતના અનેક કેમ્પસ આવા આવેલા છે કે જ્યાં આવી રીતે ઢગલાબંધ સાયકલો પડી રહે છે, ખરાબ થયેલી છે। અનેક સાયકલો તાપની અંદર પડી રહી છે, ધૂળ ખાતી પડી રહી છે। ચોમાસાની ઋતુ હમણાં ગઈ, એ ચોમાસામાં વરસાદી પાણીમાં પલળતી રહે છે અને પલળ્યા બાદ કેટલી સાયકલો ખરાબ પણ થઈ ગઈ છે। ખરાબ થયેલી સાયકલને ફરીથી નવા રંગરોગાન કરવામાં આવે છે અને એ નવા રંગરોગાન કર્યા બાદ આ સાયકલનું ફરીથી વિતરણ થાય છે, પરંતુ શા માટે ટેન્ડરિંગ મોડું થયું, શા માટે તેની ખરીદી મોડી થઈ, મોડી થયા બાદ મહિનાઓ સુધી કેમ આ સાયકલનું વિતરણ ન થયું અને અંતે હવે આ સાયકલનું વિતરણ થઈ રહ્યું છે, ત્યારે કેટલાય એવા સવાલ છે કે જેના જવાબ
ના તો કોઈ અધિકારી તરફથી મળે છે, ના તો કોઈ મંત્રી તરફથી મળે છે. સરકાર ચૂપ છે, અધિકારીઓ પણ ચૂપ છે. એક પણ સવાલનો જવાબ આપવા માટે હજુ સુધી કોઈ તૈયાર નથી. આરોપો વિપક્ષ તરફથી એવા પણ લગાવવામાં આવ્યા છે કે મસ્ત મોટું કૌભાંડ થયું છે સાયકલ ખરીદીની અંદર. આ ઉપરાંત અન્ય રાજ્યની અંદર આ જ કંપનીએ ગુજરાત કરતાં ઘણા જ ઓછા રૂપિયા લઈ અને સાયકલ આપી છે, પરંતુ ગુજરાત પાસેથી વધારે રૂપિયા વસૂલા છે. આ તમામ બાબતોના સવાલ ઊભા થાય છે, પરંતુ જવાબ દેવા માટે ના મંત્રી તૈયાર છે, ના અધિકારી તૈયાર છે. જો કે વાત એ સ્પષ્ટ છે કે અંતે હવે કાટ ખાઈ ગયેલી ખરાબ થયેલી સાયકલને નવું રંગ રોગાન કરી અને વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. કેમેરામેન મલય દવે સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર.